જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં? તો આજે આવી ગયો છે એક નવો વિડીયો લઈને. આજે આપણે જે કદાચ તમે થંબનેલમાં વાંચી લીધું હોય છે કે આજ વિડીયો આપણે કેવા ઉપર છે, બાળપણની જે રમતો હતી મારા સમયની ખાસ કરીને. અત્યારે એમાંથી ઘણી ખરી છે જ, પણ અમારા સમયની જે હતી 90s એટલે 1990થી 99, 1999 સુધીમાં જેનો જન્મ થયો એ દસકામાં, તો એને 90s વાળા કહી શકાય કે છે. એટલે અમે 90sમાં છું, 94માં જન્મ છે એટલે. અને એ સમયમાં જે રમતો હતી, અમે જે રમેલા, હું ખુદ જે રમેલો છે એ બધી હું તમને કહીશ. અને તમે પણ જો એ રમતો રમેલા હોય અને 90sમાં તમારો જન્મ થયો હોય તો તમે પણ કહેજો કે અમે પણ આ રમેલા છે. કોમેન્ટમાં ભૂલતા નહીં. જે ના ફોટા હશે એ ફોટા પણ હું મૂકી દઈશ. જો કે લગભગ તો અત્યારે ઘણી ખરી રમતો છે જ, પણ એ સમયની જે રમતો હતી ને એ થોડીક ફીલ વધારે આવે એ માટે ફોટા જેના હશે મારી પાસે એ હું બધા મૂકી દે. એટલે એ સમયના હું નથી કહેતો, અથવા મારા ફોટા નથી કહેતો કે એ સમયમાં હું રમતો એના ફોટા, કેમ કે એ સમયે તો કાંઈ એટલું બધું મોબાઈલનું હતું નહીં. એટલે પણ એ રમત કેવી રીતે હતી એનો ખાલી એક ફોટો દ્રષ્ટાંત કે હું કેના વિશે વાત કરું છું એવી રીતે. એટલે એના ફોટા જેના હશે મારી પાસે એનો મૂકી દે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પહેલાં જો તમે ચેનલમાં નવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરજો એટલે દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે. અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં. તો શરૂઆત કરીએ વિડીયોની. તો અમે ગેડી દડો રમતા. ગેડી દડો એટલે હું તમને થોડોક વિસ્તારથી કહી દઉં, કેમ કે ઘણા મિત્રોને ખ્યાલ નહીં હોય, કેમ કે કેટલીક એવી રમતો છે કેટલાક મિત્રો નો પણ રમેલા હોય ને અત્યારે એ રમત નો પણ હોય, છોકરા એ ના રમતા હોય. કેમ કે અમે ઘણી ખરી રમતો તો હવે છોકરાની છૂટતી જાય છે જેમ મોબાઈલ આવી ગયા. કેમ કે હવે મોબાઈલમાં જે બધી ગીલી દંડો તમે જે બધી રમતો રમતા બધી હવે મોબાઈલમાં આવવા માંડી છે, કેરમ ને લૂડો ને બધું. તો ગેડી દડો એમાં એવી રીતે હોય કે એક આપણે જે સ્લીપર ચપ્પલ આવતા, અથવા તો એના જેવું આમ સપાટ ચપ્પલ હોય જેનું આપણે ગોળ ટાયર જેવું બનાવી શકીએ, તો એમાંથી ચપ્પલમાંથી કટ કરી લેતા. એવા 3 થી 4 એવી રીતે ગોળ કટ કરી અને પછી એમાં કાંટા બે બાજુથી મારી દેતા, એટલે બધા એકથી સાથે જોડાઈ રહી. પછી એને સામે એક જે મારી ગલી છે અહીંયા હાલો ને 2 પ્લોટ વટો એટલે 4 રસ્તા પડે એવી રીતે છે આખો. તો એમાં 2 છેડે જ્યાં 4 રસ્તા ભેગા થાય ને ત્યાં 2 છેડે એક વ્યક્તિ અથવા તો ટીમ હોય, વધારે મિત્રો હોય તો 2 3 એવી રીતે ઊભી જાય ત્યાં છેડે. અને એને જ્યાં ઊભી ગયા હોય ને ત્યાં પાછળ લીટો હોય કે ભાઈ આને પાછળ નહીં જવાનું, નકર ગોલ કહેવાય છે. આપણે જેમ કે ફૂટબોલમાં ગોલ હોય એવી રીતે ગોલ કહેવાય છે. જે વધારે ગોલ કરે એ જીતે એવી રીતે આખું હોય. અને ત્યાં 2 જે ઊભા હોય મિત્રો સામે એના હાથમાં આપણે સમજી લો ને કે કોઈ લાકડી છે, કોઈ બર્તન છે, બરોબર, ધોકો છે, એવી રીતે કંઈક ને કંઈક એ હાથમાં લાકડાની વસ્તુ હોવી જોઈએ કે જેને સામેથી ઓલા મારે ને એટલે આને સામું મારવાનું હોય, પાછળ નહીં જવા દેવાનું. અને એવી રીતે આમ સામસામે ધબધબાટી બોલતી હોય, ભારી મજા આવતી રમવાની. હું નાનપણમાં મારા મિત્ર સાથે અમે ક્યારેક 4 જણા રમતા, સામસામા 2, ક્યારેક 3 હોય સામસામે, અને ક્યારેક એક હોય. 2 જણા રમી શકે એટલે બહુ મજા આવતી અને ખીજે ઉતરતી 2 વસ્તુ, કેમ કે મારવાનું જોઈએ એટલે મજા આવે. પછી વાત કરીએ ઠેરીઓ. તો ઠેરીઓ તો લગભગ આપણે મિત્રો રમેલા જ છે ને અત્યારે હજી ઘણા છોકરા રમે છે. તો એમાંય પાછી અલગ અલગ આવતા. અમારે મોટો એવડો આવતો ને એને ઠેરો કહેતા. પછી ઠેરી આવે. ઠેરીમાં અલગ અલગ કલરના લાલ ને સફેદ ને વચમાં ઓલો આંખ જેવો હોય એ બધા, એને અમે દાણિયા કહેતા. પછી એમાંય થોડીક મોટી સાઈઝ આવતી પાછી. અને પછી હાવ નાની આવતી એને ચીંગી કહેતા. એ કાચ હાવ નાની આવડતી, એને કોઈ ટીકી ના હાગે. એટલે એનો ઉપયોગ પછી કેટલીક એવી રીતે રમતા ને તો એમાં કેટલાકમાં એનો ઉપયોગ કરી શકાતો ને કેટલાકમાં ન કરી શકાતો. પછી સોટો ને વેત આવતી, આમ કરીને આપણે મારીએ, કોઈ વચલી આંગળીથી મારતા, કોઈ પેલી આંગળીથી મારતા, એને સોટો કહેવાય. જો સીધું એને સામેવાળાને ઈટી દઈએ ઠેરીને તો. અને બાકી પાછી વેત આવતી, તો આમ વેત ભરી લે, 2 ને વચમાં વેત એકનું અંતર હોય પોતાની, તો એ આપણું જીતી ગયા એવી રીતે કહેવાતું. તો એ બહુ મજા આવતી રમવાની. અને ઠેરીઓને પાછળ એવી રીતે પણ રમતા અને ગબ્બીમાં પણ રમતા. ગબ્બીમાં ઠેરીઓ નાખવાની ને પછી ટીકવાની ને એવી રીતે ઘણી રમતો હતા. વિસ્તારથી કહી તો થોડોક વિડીયો બહુ મોટો થઈ જાય.
પછી વાત કરીએ પતંગ ઉડાડવાની, તો પતંગ તો લગભગ અત્યારે એનો શોખ જળવાઈ જ રહ્યો છે. અને એક જોઈએ તો સદાબહાર વસ્તુ બની ગઈ છે પતંગ છે. ત્યાંને પાછો એનો તહેવાર જ સ્પેશિયલ આવે છે, મકર સંક્રાંતિ. એટલે મકર સંક્રાંતિ ઉપર બધા ચગાવતા જ હોય છે. તો અમે પણ બહુ ચગાવી છે. હજી યાદ છે, અમે એક જોઈએ તો ઘણા લગભગ મિત્રો એ વસ્તુ કરેલી છે અમારા સમયના, કે કોઈ તે એન્જિનિયરો હોય એવી રીતે આખું, કે પતંગ બનાવતા કાગળની બનાવતા હાથે, અને પ્લાસ્ટિકની પણ બનાવતા. તાલપત્રીનો કે કોઈ એવો કટકો મળી જાય તો એની બનાવતા. પછી કાગળમાં છાપાની બનાવતા. અને પછી જે એમાં સળીની વાત આવે તો સળી સાવણો હોય ને એની જાડી સળી ગોતી લે અને એમાંથી એક ઊભીને કાઢી, એવી રીતે 2 સળી ફિટ કરી દેતા. અને એને લીધે છે ને માં બહુ ખીજાતા. બધે ઘરે એ જ પ્રોબ્લેમ હતી, જે જેવી રીતે બનાવતા ને કે ભાઈ કેમ કે પૈસા એટલા બધા મળતા નહીં, એટલે દુકાનેથી લેવામાં થોડુંક નો મેળ આવે, કેમ કે ભાગ લેવો કે પતંગ લેવી. એટલે પછી પતંગ ક્યારેક જો કે લૂંટવા પણ જતા, અને વધુ પડતું હું તો લૂંટીને જ ઉડાડતો, પોતાના પૈસાને તો બહુ ઓછી લેતો. અને બાકી પછી જો ન બહુ મેળ આવે તો હાથે બનાવી લેવાનું. તો હાથે બનાવતા એમાં સાવણામાંથી સળી કાઢી લે ને એટલે શું થાય, સાવણો ઢીલો પડી જાય, એટલે પછી બીજી બધી સળીઓ પણ નીકળવા માંડે. એટલે એને લીધે છે ને માં ખીજાતા અને મારતા ને સર્વિસ થતી ને એ બધું હાલતું. પણ ના, મારતા તો નહીં. મને એક વખત લગભગ માર્યો નથી, મારા બાપા બહુ મારતા. એ કાંઈ પણ માં હોય ખીજાય, હાથ નથી ઉપાડ્યો કોઈ દિવસ, પણ ખીજાય એમ કે ભાઈ આમ ના કરાય, આમને આમને, હું તારા પપ્પાને કહી દઈ. પછી બાપાને કહેતા ને એ પછી બાપા સર્વિસ ચાલુ કરતા. એટલે એવી રીતે હતું. પતંગો લૂંટવા જતા, અને લૂંટવામાં પણ એમાં શું કહેવાય કે હાઈટ કોઈ મોટા હોય ત્યારે અમે નાના લાગતા, કોઈ મોટા ભેગા હોય એટલે શું કરતા કે જળડું આપણે કે સાદી ભાષામાં, કે જે આપણે બાવડા હોય, બાવડાને ડાળખી હોય ને મોટી, તો એ ઉપડે એવી, તો એ સાથે રાખતા. અને આમ કેમ કે એને કોઈ પકડીને તોડી ન શકે, કાંટા હોય એટલે, અને એ પણ સુકાઈ ગયેલું હોય. પછી હાથમાં લઈને દોડતા જતા હોય. પછી સમજી લે કે આમ પતંગ આમ પડવા આવી છે, થોડી નહીં સેકન્ડ પહોંચાઈ જાય છે, હાથ આપણો પૂગે એમ નથી, પણ જળ આજે હું કહું છું જળડું બાવડાને ડાળખી એ પહોંચી જાય તો એ ઊંચી કરીને એમ સીધો દોરાની એમ આટી વીટી લે, ભાઈ આવી ગઈ મારી પાસે છે, હવે કોઈ અટતા નહીં. એટલે છતાંય પછી કેટલાક એમાં જટિલ હતા અને એવું બધું હાલતું. એટલે અને ક્યારેક હાથમાં આવી જાય તો ધોડીને ફૂલ ભાગવું પડે, નગર જો પાછળ એ એરિયાના છોકરા હોય તો હાથમાંથી જટી લેતા ને એવું બધું ઘણું થતું, કોઈ મોટા છોકરા હોય તો. બાકી અમારી ઉંમરના હોય તો એને લડી લેતા. બાકી પછી એવું તો ઘણા અમે ખેલ ખેલેલા છે. ક્યારેક એવો સમય મળશે તો યાદ આવશે તો બધું કહેશું. જો કે યાદ તો છે, પણ અત્યારે વિડીયો બહુ મોટો થઈ જાય એ માટે. પછી શોર્ટ ગો રમતા. શોર્ટ ગોમાં તો એ તો તમને ખ્યાલ જ હશે, જેને ટચ કરી લે શોર્ટ થઈ જાય, અને પછી એનો મેમ્બર જેના ઉપર દા હોય એ અડી લે એટલે શોર્ટ થઈ જાય. ને પછી એવી રીતે એને બધાને શોર્ટ કરવાના, એટલે બધાને આઉટ કરી જાય, બધાને શોર્ટ કરી લે એટલે બધા આઉટ, ને પછી બીજા ઉપર દા આવતો. જે પહેલો શોટ થયો એના ઉપર પછી દા ચાલુ થતો. અને બીજા જે એના સામેવાળા જેના ઉપર દા ન હોય એને ઓલાને ટચ કરી લે, જેની આ દા હોય એ કરી લીધો હોય તો એ પાછો હતો એવો થઈ જતો. પછી કપડમપટ્ટી, એ તો તમને બધાને ખ્યાલ જ હશે, એટલે એના વિશે વધારે મારે કંઈ કહેવા પૂરતું છે નહીં. પછી એક કપડાં 2, એમાં એવી રીતે થતું, આ ઓલો ઝોમ્બીના વાયરસ જેવું, કે સમજી લો કે મારી ઉપર દા છે તો બીજા બધાને ભાગવાનું. પછી હું એકને પકડી લઉં ને એટલે એ મારો મેમ્બર બની જાય. પછી અમારે બેયને થઈને પછી બીજા બધાને પકડવાનું. પછી એ ત્રીજો જે વ્યક્તિ છે એ પકડાઈ ગયો તો એને એક વ્યક્તિ અમારો અડી લઈને ટચ કરી લે તો એ ના હાલે. અમારે 2 જે આઉટ થઈ ગયા ને બેયને એને પકડવો પડે, પછી એ આઉટ ગણાય. પછી અમારે 3યને ભાગવાનું. એટલે બને ત્યાં સુધી બધા 3ય ભેગા જ રહે, એવી રીતે આખું પકડવા જવાનું બધું સિસ્ટમ હતી. એટલે એવી રીતે વધારતું જવાનું. પછી જે પેલો આઉટ થયો એના ઉપર પછી દા આવે ને એવી રીતે પાછું. એમાં બહુ મજા આવતી, અને આખા અમારા એરિયામાં ઘુમરા મારતા. પછી કુકડીના ઈંડા રમતા. તો કુકડીના ઈંડામાં શું હોય કે આમાં 4 રસ્તા બનાવી નાખીએ, 2 આમ લાઈન, પછી 2 આમ લાઈન બનાવી દે. એટલે પછી અને એમાં 4 ચોકઠા થઈ જાય. પછી એક ઉપર એક આમ બનાવી નાખીએ એટલે ચોરસ થઈ ગયો. એટલે એમાં 4 ચોકઠા થઈ ગયા. અને જે આમ ને આમ લાઈન હોય ને ત્યાં એ જેના ઉપર દા હોય ને એને એ 4ય દિશા કવર કરવાની હોય, છેટ સુધી પહોંચી જાય ને પાછું આવતું રહેવાનું વચ્ચે. એવી રીતે 4ય કવર કરી લે ને એટલે એના ઉપરથી દા ઉતરી જાય જેના ઉપર દા હોય. અને એને નીચે 4 પાણા રાખવાના,
જેના ઉપર દા આવે ને એને પહેલાં તો બધે પાકે ને એવું બધું કરે, ને પછી જેના ઉપર દા હોય એ 4 પાણા નીચે રાખે પોતાને, એ ઈંડા હોય, અને આ વ્યક્તિ હોય એ કુકડી હોય. એટલે એને ઈંડાનું રક્ષણ કરવાનું. જે 4 ખાનામાં એક વ્યક્તિ ઊભો હોય, ટોટલ 5 વ્યક્તિ આ રમત રમી હવે. એટલે એ જે 4 દિશા કવર કરવાની હોય ને જેની પર દા હોય, દિશા કવર કરવા જાય ને તો પાછળથી ઈંડું જે 4માંથી એક છે ને એ ઈંડું ઉપાડી લે. અને આ જે દિશા કવર કરવાવાળો જેના ઉપર દા હોય ને એને એ ચોકઠાની અંદર જઈને એને આઉટ નહીં કરવાનો. એની જે લાઈન હોય, જે રસ્તો છે, જે દિશા કવર કરવા જતો, એ ન્યા ઊભીને ઓલાને ટચ કરી શકે ને તો આઉટ ગણે. એટલે ત્યાં સુધી આઉટ ના ગણાય. એટલે એને એ 4 આઉટ કરવાના હોય એવી રીતે કરીને. અને બાકી જો એ આઉટ ના થાય તો આ 4 દિશા કવર કરી લે તો એનો પછી દા ઉતરી જાય. એટલે એમાં બહુ મજા આવતી રમવાની, અને રમત એ ઘણી સમય સુધી હાલતી. પછી આંધ્રો પાડો રમતા, એ તો લગભગ બધે રમેલો જ હશે, આંખે પટ્ટો બાંધીને. પછી ધમાલિયો ધોકો, એ પણ બધે લગભગ રમેલું જ હશે, એટલે એ કંઈ મારે કંઈ કહેવા પૂરતું છે નહીં. પછી ટમેટું રે ટમેટું, ઘી ગોળ ખાતું હતું, નદીએ નાહવા જતું હતું, અસમસ ને ઢસ. એટલે એ રમતા. એમાં એવી રીતે હોય કે 2 સામસામા વ્યક્તિ આમ ઊભા હોય હાથ પકડીને, અને એને વચ્ચેથી જે બીજા હોય એને આમ ઘૂમરા માર્યા રાખે, વચ્ચેથી નીકળ્યા જ રાખવાનું. પછી આ જે મેં તમને આગળ સંભળાવ્યું એ જે સામસામે હાથ અડાડીને ઊભા હોય એને બોલવાનું, અને એ પૂરું થાય ને અને પછી એને હાથ હેઠા કરી દેવાના, અને વચ્ચે જે આવી ગયો ને એ આઉટ. એટલે એવી રીતે રમતા. એ નાના છોકરા બહુ રમતા, જોકે અમે નાના હતા ત્યારે જ રમતા. પછી થોડાક મોટા થયા એટલે પછી જેમ મોટા થતા એમ રમતો પણ બદલતી જાય. પછી ફેરફુદડી ફરતા, ન્યા ઘૂમરા મારીને પછી ચક્કર એવી ચડે ચક્કર કે એમ એક જગ્યાએ ઊભા પણ ન રહી શકીએ, અને આ બેસી જવાનું મન થાય. ક્યારેક તો જો વધારે ફરી ગયા હોય ને તો બેસીએ ને તો પણ ચક્કર આવે, એટલે હુઈ જ જતા. અને હુતા જો કે ચક્કર આવતી પછી પડવાની તો બીક નહીં, ક્યારેક મોઢા છોલાઈ જતા, એવી ઘટના બને છે. પાછું ઉપરથી ઘરે મોઢું લઈને ધોળવાળું ને છોલાઈ ગયેલું લોહીવાળું લઈને જાય, એટલે ઘરેથી માળે પાછું નોખું, એટલે ઘરેથી ફાંટા ખાવા પડે છે. એટલે ના કહેવાય કે માથે પાછું મીઠું ભભરાવે એના જેવું બધું થાય, પેડા માથે પાટું જેવું થઈ જાય. પછી ક્રિકેટ, એના વિશે તો મારે કંઈ કહેવું પૂરતું જ નથી. એટલે એ પણ બહુ રમતા, અને કડા કરતા, અને ક્યારેક બીજા કરતા કે તો અમને તકલીફ થતી ને અમે કરતા તો વાંધો નહીં ને. પછી જેનું બેટ હોય એ રમે. જે બધા તમે સાંભળેલું જ હશે કે બેટ હોય એને પાવર હોય, કોઈને જેની પાસે બોલ હોય એને પાવર હોય કે ભાઈ મારી પાસે બોલ છે, હું આ બોલ લઈને વયો જાઉં. એટલે જેની પાસે બોલ અને બેટ હોય ને એને પેલા દાનનું આપણે રાખવું પડે. એમાંય પછી ટીમ પાડીને રમતા ને. ટીમ પાડ કરતા મેં જ્યારે નાના હતા ત્યારે ટીમ જેટલા છોકરા ન હોય ને તો પછી નંબર પાડીને રમતા. એ તો તમને ખ્યાલ જ હશે કે બેટ નીચે નંબર લખી દેવાના ધૂળમાં, અને પછી ઉપર લીટા કરી દેવાના, પછી બેટ આડું રાખીને પછી જે સિલેક્ટ કરે પછી વાહામાં નંબર પાડતા, અને પીઠમાં પાછળ આવી રીતે એમ આમ કેટલી આંગળીઓ રાખે. અને એ તો તમને ખ્યાલ જ હશે લગભગ જે રમેલા હશે બધાને. એટલે એવું બધું ક્રિકેટનું પણ બહુ મજા આવતી રમવાની, અને ત્યારે રમતો. અત્યારે તો હું ક્રિકેટ બહુ નથી રમતો, ને હવે બહુ એટલું બધું ફાવતું પણ નથી, કેમ કે કેટલા સમયથી નથી રમ્યો એટલે. અને હું કોઈ બોલર નહોતો કે નહોતો બોલર હતો, પણ એ છૂટકિયા જેમ એ ફેંકતા એમ ખાલી એવું ઊભીને. બાકી બોલર વિકેટ હોય એટલે તો, પણ એવું કોઈ બોલર નહોતો જે હાથ ફેરવીને અત્યારે જે ઓરિજિનલ જે એની છે સિસ્ટમ કે હાથ ફેરવીને આપણે બોલ ફેંકવાનો, તો એવી રીતે કંઈ બોલર નહોતો. અને બાકી મેન બેટિંગનું હતું મારે. હવે તો એ કેટલા વર્ષોથી રમ્યો નથી એટલે બહુ એ પણ નથી રહી. પ્રેક્ટિસ હવે કરવી પડે જો રમવું હોય તો. પછી ખોખો. તો ખોખો એ છોકરીઓ બહુ રમતી. અમે ક્યારેય મિત્રો બધા મળીને નથી રમ્યા, પણ નિશાળે જ્યારે અમને પ્રાથમિકમાં ભણતા ત્યારે સાહેબ રમાડતા તો 1 થી 2 વખત રમેલા છે. બાકી અમે કંઈ બહુ ખોખો ના રમતા. અને એક વખત હું કેન્દ્રમાં ગયો હતો. કેન્દ્રમાં હું રમ્યો હતો. મારી સિદ્ધિઓનો જે વિડીયો છે ને કે જેમાં હું પ્રમાણપત્રો બતાવું છું, એમાં એ કેન્દ્રનું આખો વાત કરીશ. એટલે ત્યાં એ 3 દિવસનું દર વર્ષે થતું. છોકરાઓને 3 દિવસની હાજરી આપવાની ડેઈલી, અને એનો ટાઈમ પણ હતો, તો તમને પ્રમાણપત્ર મળે. એટલે એ ન્યા ગયા હતા ને, ત્યાં રમતો રમાડતા અને ચિત્ર દોરાવતા અને ઘણું બધું નોલેજ મળતું. એટલે ત્યાં એક વખત અમને રમાડ્યા હતા, ત્યાં હું રમ્યો હતો.
બાકી ખોખો કે એટલું બધું નહોતો રમતો. અને ખોખોમાં જો કે રમ્યો તો સારું પણ હતું, કેમ કે પહેલેથી સ્પોર્ટમાં તો મને બહુ રસ જ હતો અને ત્યાં બહુ સારું મારું પ્રદર્શન એ તો ઘણા સમય સુધી હું આઉટ નહોતો થયો. મેઇન વસ્તુ એમાં એ જ હોય કે તમે કેટલા સમય સુધી આઉટ નથી થતા. એટલે ત્યાં મેં એક જોઈએ તો શું કહેવાય કે સૌથી વધારે સમય સુધી આઉટ નહોતો થયો એવું ત્યાં રમ્યો હતો ત્યારે. પણ ખોખો એ જોઈએ તો અમને છોકરાને ન મેળ આવે બહુ એટલું બધું રમવાનું. પછી હા, કબડ્ડી. તો કબડ્ડી મેં આમ તો ક્યારેય એટલી બધી નહોતી રમી, પણ કેમ કે એને એટલી બધી આ અમારા એરિયામાં એટલી બધી કબડ્ડી રમાતી નહીં અને એને એટલા બધા નિયમોની કોઈને ખ્યાલ પણ નહોતો. પણ અહીંયા પ્રાથમિકમાં ભણતો ને ત્યાં લગભગ ધોરણ 5માં કે 6માં એ કબડ્ડીની સ્પર્ધા આવી હતી અને અમારે એમાં ભાગ લેવાનો હતો. તો અમારે જે સ્કૂલ છે પ્રાથમિક શાળા એમાંથી એક ટીમ ચૂઝ કરવાની હતી. તો એમાં જે અમારા મિત્રો બધા હતા તો પહેલાં તો એને નિયમો ક્યાં ક્યાં છે એ સમજાવવું પડે. પછી કેમ કે કોઈને કોઈ દી રમ્યા જ નહોતા એટલે એટલું બધું ખ્યાલ હતો જ નહીં અને નિયમો સમજાવવા પડે. પાછા એને જે રમવું ત્યાં પ્રેક્ટિસ કરવી પડે કે ભાઈ બધા જે 5, 6, 7 ધોરણવાળા હોય, લગભગ 5મા વાળા તો બધા એટલા નહોતા, 6 અને 7 વાળા જ હતા. તો એને શીખવાડવું પડે કે ભાઈ આવી રીતે આમ રમાય, આ એના નિયમો છે, આવી રીતે આવી રીતે એને પોઈન્ટ મળે અને પ્રેક્ટિસ થાય એટલે આવડે થોડુંક વધારે એમ રમી શકે. કેમ કે કોઈને સાવ અનુભવ જ ન હોય તો એના માટે પ્રેક્ટિસ એ જરૂરી છે. એટલે પહેલાં તો એ પ્રેક્ટિસ થતી અને સાથે સાથે સિલેક્ટ પણ કરતા કે ભાઈ કોણ સારું રમી શકે એમ છે. તો એમાં અત્યારે તો જે મોટાઓની જે કબડ્ડી છે ને એમાં એ વસ્તુ નથી, પણ અમારે એમાં એ વસ્તુ હતી કે એ કબડ્ડીમાં શ્વાસ વધુ આમ એક શ્વાસે જ આપણે બોલવાનું, કબડ્ડી કબડ્ડી કબડ્ડી. શ્વાસ મૂકાણો એટલે તમે આઉટ, જો પાછા તમારા એરિયામાં ન ગયા હોય તો. એટલે એ સિસ્ટમ હતી અને શ્વાસ ટકાવવામાં હું પહેલા નંબર ઉપર. અમારે જે શિક્ષક હતા સર, તો એ જે આ બધું સિલેક્ટ કરતા હતા બધા છોકરાઓને કે એને રાખવા છે અને લગભગ 7 જણાની કે અમારે આ ટીમ બનાવવાની હતી અને બીજા 4 લગભગ અવેજી ખેલાડીઓ, ટોટલ 11 જણાની ટીમ અમારે બનાવવાની હતી. તો એમાં 7માં કોણ રહે એમ, તો એમાં હું સિલેક્ટ થયો હતો કેમ, અને એ પણ શ્વાસને લીધે સિલેક્ટ થયો હતો, વધુ પડતો હતો. બીજો રમવામાં પણ સારો હતો પણ શ્વાસને લીધે સરને એ વસ્તુ વધારે ગમી હતી, કેમ કે સર કરતાં પણ વધારે શ્વાસમાં અટકતો હતો. કેમ કે કોઈ વ્યસન હતું નહીં એટલે સ્વાભાવિક છે કે વસ્તુ શ્વાસ થોડોક વધારે ટકવાનો છે. અને પ્લસ સ્પોર્ટમાં મને ઇન્ટરેસ્ટ હતો એટલે થોડુંક એ બધી ઘણી વસ્તુ ભેગી થઈ હતી કે જેના લીધે હું સિલેક્ટ થયો. અને સ્પોર્ટ તો લગભગ જે હોય એમાં હું ટ્રાય તો કરતો હતો કે આવું ના આવું પછીની વાત છે, પણ ટ્રાય તો કરતો કે ભાઈ આવી જાય તો. બાકી પછી એ જે વિસ્તારથી વાત છે ને એ હું તમને આમાં નથી, કેમ કે થોડોક વિડીયો મોટો છે, કેમ કે હજી ઘણી આપણે જે રમતો છે એ સમયની એની ચર્ચા કરવાની છે. એનું પ્રમાણપત્ર મને મળ્યું હતું, અમે રમવા ગયા હતા ને બધું, તો એ કહાની આખી હું એ વિડીયોમાં તમને કહીશ. એટલે હવે આપણે બીજી રમત ઉપર જઈએ. પછી પત્તો. તો પત્તો તો બધા રમે, અમારે બાજુ ગંજી પત્તો કે, એટલે એ તો બધા રમ્યા જોઈએ. મને અમે નાના હતા ત્યારે બહુ રમતા. એમાં આપણે રોન અને માઇક એ બે વસ્તુ તો સદાબહાર છે, નોર્મલ છે. એ બે વસ્તુ તો હોય જ. પછી ખાલમાલ રમતા, ઠોસો રમતા, પછી 2, 3, 5 રમતા, 13 પત્તાવડી રમતા. પછી ઠોસામાં 2 પ્રકારથી રમતા, એક પન્ના વેચી અને એક પન્ના ઉપાડીને. પછી એમાં એ ઉડબેટ વાળી રમતા અમે, કે દાણે ઉડબેટ, ઘણાની 10 ઉડબેટ, ઘણા એકોથી ગલા સુધીનું ઘણા કહેતા, એટલે એકાની 10 ઉડબેટ, બાદશાહની 10 ઉડબેટ, રાણીની 10 ઉડબેટ અને ગલ્લાની 10 ઉડબેટ ને 10ની 10 હોય જ. પછી 9ની 9 ને એવી રીતે ઉડબેટ કરવાની. છેલ્લે જેની પર ઠોસો આવે અને એની પાસે જેટલા પત્તા હોય એમાં જોઈ લેવાના દાણા કેટલા છે ને એ બધાનો ટોટલ મારી અને એટલી ઉડબેટ એને કરાવવાની. એટલે એવી રીતે રમતા. હકમબાજી, મીંડીકોટ, ખાલમાલ, કોઈ ઘણી રમતો આવતી. અને એ પૈસાથી તો હું નથી રમ્યો. એક 7મ 8મ પર રમવા જતો, એ પણ 2-3 વર્ષ સુધી જ ગયો હતો. બાકી હું પૈસાથી રમતો જ નહીં. એ બધું અમારે ટાઈમ કાઢવા હાટો બધા છોકરા ભેગા થાય ને, ટાઈમ કાઢવા હાટો રમતા. ને એ હજી વસ્તુ રમતા તો આવડે જ છે, પણ એ વસ્તુ હવે આપણે મૂકી દીધી છે, ભાઈ એ નથી કરવી, કેમ કે એ નાના છોકરા હતા ને એ ટાઈમ કાઢવા રમતા. ઓકે, હવે પૈસાથી જો કે મેં તમને કીધું ને કે 7મ 8મ સિવાય હું એ પણ 2-3 વર્ષ રમ્યો હતો 7મ 8મ ઉપર, બધે રમતા હોય એટલે. અને એની પણ એક કહાની છે, હું તમને જો મેળ આવશે ને તો એક વિડીયોમાં આખી કહીશ કે હું કામ મેં રમવાનું મૂક્યું.
પછી આપણે રેકેટ આવે, તો જે ઓલું પુલવાળું આવે તો એ અમારી પાસે હતું જ નહીં ને અમારે કંઈ એટલું બધું એનાથી રમતાય નહીં, અને એ અમારે અહીંયા હાલે નહીં, કેમ કે અમારે એરિયામાં લગભગ જે મજબૂત આઈટમ હોય ને એ જે બધી વસ્તુ હાલે. અને બાકી કેમ કે અમે જો ગીલી દાંડીઓ રમતા ને તો ગીલી દાંડિયાના જે દાંડિયા હોય ને એ પણ અમે બાવળાના કાપતા, લીલા બાવળાના, તો એ પણ તોડી નાખતા, ફાટી જાય વચમાંથી, એટલે નબળી વસ્તુ હાલે જ નહીં. એટલે રેકેટ ને એ બધી ફોરી વસ્તુ બહુ અમારે ન હાલે એટલી બધી. એ હવે રેકેટ હું રમેલો એ લગભગ 2 થી 3 વખત રમેલો. અમારી પ્રાથમિક શાળા છે ને ત્યાં અમને 6ઠ્ઠા અથવા 7મા ધોરણમાં રમવા માટે આપ્યું હતું, તો ત્યારે હું 2 થી 3 વખત રમ્યો હતો. અને બાકી એમાં રમવાની બહુ મજા આવે, પણ બહુ હળવું લાગે, કેમ કે ક્રિકેટ ને ગીલી દંડિયા ને એવી રીતે બધી એવી વસ્તુથી રમ્યા હોય તો આ થોડુંક ફોરવું લાગે. અને ફૂટબોલનો મને બહુ ઇન્ટરેસ્ટ હતો, પણ એક તો અહીંયા અમારે એટલું બધું રમાતું નહીં, અને દડો ને એવું બધું લેવું ને બધું ખર્ચો કે એ સમયે બહુ પોહાતો નહોતો ને એવું બધું કાંઈ એટલું બધું આપણે અમારા એરિયામાં ફૂટબોલનું એટલું બધું મહત્ત્વ નહોતું, એટલે આગળ કંઈ ભવિષ્ય પણ નહોતું, એટલે એવું ઘણા બધા કારણો હતા. એટલે બાકી ફૂટબોલમાં મને બહુ ઇન્ટરેસ્ટ હતો, અને ફૂટબોલ હું લગભગ 4 થી 5 વખત રમ્યો હોય છે. ને પણ આ પ્રાથમિક શાળામાં ત્યાં અમે 6ઠ્ઠા અથવા 7મા ધોરણમાં અમને રમવા માટે આપ્યું હતું. તે ત્યાં અમે થોડી વાર અમારી રીતે જ રમતા, કંઈ એવું નહીં કે ભાઈ ગ્રાઉન્ડ આવી રીતે ફલાણું ઢીકણું એવું કંઈ નહીં. બસ એ આમ છોકરા ઊભા હોય, અમે આખા એક ક્લાસ હોય, અમારા ક્લાસના જેટલા છોકરા છે એ છોકરાઓને અલગ અલગ ટીમ પાડી નાખીએ, અને પછી સામેના જે છોકરાઓ એ બધાને ઠેકી જાય દડો તો ગોલ કહેવાતો, અને અમારે બધાને ઠેકી જાય એટલે ગોલ કહેવાતો. વચ્ચે દડો રાખવાનો, પછી એક વ્યક્તિને પાટું મારવા, એટલે એવી રીતે રમતા. કેમ કે ફૂટબોલના નિયમોનું એટલું બધું ખબર હતું ને કે અમારે બધું એવું અહીં ગ્રાઉન્ડે હતું ને, પણ એવી રીતે રમ્યો. પછી આવે સુડદડી. તો સુડદડીએ તો લગભગ રમ્યા જઈશો, અને સુડદડીમાં ઘણા અલગ અલગ અમે વસ્તુ બનાવતા, કેમ કે જેમ જેમ મોટા થતા જતા ને એમ સુડદડીમાં પણ ફેરફાર કરતા જતા હતા. નાના હતા ત્યારે એમને કોઈ કપડાં છે તૂટેલા ફાટેલા એ કોઈ કોથળી એક ઓલામાં નાખી અને એનું આખું, અથવા તો પ્લાસ્ટિક વીંટી અને એની ઉપર સૂતરી બાંધી અને એનેથી રમતા. પછી ધીરે ધીરે થોડા મોટા થતા ગયા, એવી રીતે એને આપણે મોજું લઈએ, જે આપણે પહેરવાના હોય ને મોજા, તો એ સોક્સ કહે ને, અંગ્રેજીમાં સોક્સ કહે, પગમાં પહેરવાનું મોજા. તો એ પગમાં પહેરવાનું મોજું કોઈનું તૂટેલું ફાટેલું કે પડ્યું હોય ને, તૂટેલું એટલે હાવ તૂટેલું હોય નહીં, પણ એકાદું ફેલ થઈ ગયું હોય ને એક હોય, અને એ એમને નાખી દીધું તો એકથી મેળ કરીએ કોકના ઘરેથી, અને એમાં બધું મટીરિયલ નાખીએ. એમાં પછી ધૂળ નાખવાનું ચાલુ કર્યું, કેમ કે પછી દડી ફોરી લાગી. અમે ઉંમરમાં મોટા થયા એટલે દડી એટલી બધી લાગતી નહોતી, એટલે પછી એમાં ધૂળ નાખવાનું ચાલુ કર્યું. કાગળિયા ને બધું તો હોય જ, ગાભા ને, પણ ધૂળ પણ ભેગી નાખતા. પછી એનાથી થોડાક મોટા થયા એટલે પછી એમાં પાણા નાખવાના નાના ચાલુ કર્યા, પછી થોડા મોટા પાણા નાખવાના ચાલુ કર્યા, અને આમ દડી બનાવતા લગભગ સમજી લે 500 ગ્રામ જેટલી, અડધા કિલો જેવી દડી બનાવી નાખતા, અને એ લાગે એટલે સમસમી ઉઠે, હારા બીતા. અને એમાં જો કોઈ નજીકથી લાગી જાય તો એટલે ભારી મજા આવતી સુડદડી રમવાની. તમે પણ કદાચ રમ્યા હશો. પછી નાગલ રમતા. તો નાગલ એ એવી રીતે દડી જ આવતી, એમાં કંઈ કે પછી તમે પ્લાસ્ટિકની પણ વાપરી શકો, પણ પ્લાસ્ટિકનો એટલો બધો ઉપયોગ ન થતો. આવી રીતે અમે કાગળિયા પ્લાસ્ટિકના અને ગાભાની એનું બનાવીને એક સૂતરી બાંધીને દડી બનાવતા. અને નાગલમાં સામે 7 અથવા તો 9 તમારે જે રાખવી હોય, ઓલે આપણે શું કહેવાય, અમે 7 અથવા તો 9 એ તમારે આમ ચપાટ પ્લેટ જેવું હોય, તમે ગમે એ રાખી શકો. અમે તાવડીનું રાખતા, કે તાવડી કોઈની તૂટેલી પડી હોય ને, કે ઉકળામાં કે કોઈને ઘરે હોય કે, તો એમાંથી ગોળ 7થી ગોળ અથવા તો ચોરસ 7 થી 9 કટકા એવી રીતે ગોતી લે, કે એટલી એની સાઈઝ હોય, લંબાઈ પહોળાઈ, અને આમ બધાની એટલી હોય એટલે ઉપર એની થપ્પી થઈ શકે. તો એ માટે એવી રીતે અમે મેળ કરી લેતા, અને પછી એની આમ થપ્પી રાખી દેવાની, અને પછી આમ સેટેથી અમે એક જણો એને જે 2 ટીમ પાડી લેવાની. પછી જેની ઉપર દાવ હોય ને એ ટીમને સામેવાળી ટીમને આઉટ કરવાનું,
અને સામેવાળી ટીમનો પહેલાં એક વ્યક્તિ આવે, આ પછી થપ્પી હોય ને એને પાછળ ઓલા બધા ટીમવાળા એનો જે એક એનો ગોલકીપર કહી શકે કે જે કયો હોય એ એક ત્યાં ઊભો હોય અને બીજા બધા એના પ્લેયર આ બાજુ અમારે પ્લેયરની વચ્ચે હોય. અને અમારે એ પહેલાં અમારો એક વ્યક્તિ જાય અને સીધો આમ ઘા કરી દડી અને 3 ઘામાં એને એ થપ્પીને ટીકવાની, થપ્પી પડી જાય ને એટલે પછી ઓલા બધાને અમને આઉટ કરવાના. અને અમારે કામ એ કે અમારે પાસે એના ઉપર દા જો જાળવી રાખવું હોય તો એ થપ્પીને પાછી જેમ હતી ને એમાં ચડાવી દેવાની અને ઓલાની દડી નહીં લાગવાની. જો દડી લાગી ગઈ ને તો આપણે આઉટ કહેવાય, જેને દડી લાગી જાય એ આઉટ, એટલે એને આખી ટીમને આઉટ કરવાની. એટલે એવી રીતે રમતા અને એમાં પણ બહુ મજા આવતી. પછી રહી વાત ગિલ્લી દંડાની, તો ગિલ્લી દંડો તો લગભગ બધા રમ્યા જ હોય. અને અમારે અહીંયા મેં તમને વાત કરી ને કે બાવડાના જે લીલા બાવડા હોય ને એમાંથી ગિલ્લી દંડા લગભગ ગામડામાં એવી રીતે ગિલ્લી દંડિયો બનાવતા હોય. તે એમાંથી એમ તો બનાવતા જ અમે બાવડામાંથી, અને એમાંય જાડા બાવડા ગોતીએ અને ગિલ્લી જાડી ને મોટી ગોતીએ. પછી એક વસ્તુ અમે લાકડાની તો બધા રમેલી જાય છે, અને બીજી એક રીતથી પણ અમે રમતા. તે સમયે તમને ખબર હોય તો નાળિયેરી ચિત્રેલું આવતું અને માથામાં નાખવાનું તેલ આવતું, બ્લુ કલરની શીશી આવતી, પીળા કલરની આવતી પણ પીળા કલરમાં બધું ઓછી લેતા. બ્લુ કલરની મોટા ભંભા આવતા, નાની એવડી શીશીથી માંડી અને એવડા શીશા સુધીનો આવતો. તો એ જે શીશો હોય ને એ અમે કોઈનું ખાલી થયા હોય ને તેલના એ જ વધારે વપરાતું. છોકરાઓને ભણવા જાય ને એટલે માં એ તેલ પેલા માથામાં માખીને બાબરી ઓરાવી દે, એટલે એ તેલના શીશાથી અમે ગિલ્લી દાંડિયો રમતા. કેમ કે એ ઘડીકમાં તૂટે નહીં, ફોરાનો ફોરો લાગવા નહીં કે બીક નહીં, એટલી બધી લાકડાની ગિલ્લી હોય તો જે લાગે, એટલે એનાથી રમતા અને લાકડાની ગિલ્લીથી પણ રમતા. એટલે એ પણ આખી એક અલગ મોજ હતી. પછી આંબલી વીપળી ઘણા ખરા મિત્રો રમ્યા જાય છે. અમારે અહીંયા અમારા એરિયાની બહાર પાદર છે ને અમારું, ત્યાં એક વાડો હતો અને ત્યાં મોટો જૂનો લીમડો હતો, બહુ ઘણા વર્ષોનો પહેલાંનો હોય છે. કેમ કે એને એકદમ ડાળીઓ બહુ જાડી ડાળીઓ થઈ ગઈ હતી અને ઊંચાઈ પણ ઘણી હતી. અને લગભગ સમજી લો ને કે 1.5 માળ જેટલી ઊંચાઈ તો હશે લગભગ. એમાં અહીંયા હાવ છેલ્લી ટકલી ડારે હું બેસતો અને ક્યારેક બીજા મિત્રો બેસતા. એટલે ત્યાં કોઈ પહોંચી ન શકે ઘડીકમાં, કેમ કે ત્યાં જો પહોંચવા કોઈ એને અડવા જાય ને ટચ કરવા તો એઠાથી કોઈ પહોંચી અને બચાવી લે. એટલે એ તો તમને રમેલા જશે એટલે તમને મારે કંઈ કહેવા પૂરતું છે નહીં એ લાંબુ કે કેવી રીતે એના નિયમો હોય. છતાંય જો કોઈને ખ્યાલ ન હોય તો કહી દો કે એમાં એક ઉપર દા આવે, પહેલાં બધા પાકે પછી એક ઉપર દા આવે, તો જેના ઉપર દા હોય ને એને નીચે રહેવાનું, બીજા બધા એને ઉપર ઝાડવા ઉપર ચડી જવાનું. એ પણ ક્યારે કે બધા નીચે ઊભા હોય પછી એમાંથી એક વ્યક્તિ છે ને ત્યાં નીચે એક કોઈ પણ વસ્તુ રાખવાની. અમે લાકડીનો એવડો કટકો રાખતા, તો એ આમ કરીને આમ જેટલો બને એટલો છટો ઘા કરી જવાનો. અને આ જે નીચે જેનો ઉપર દા હોય ને એ એને લઈને આવે ને ત્યાં સુધીમાં આ બધા ઉપર ચડી જાય. અને જો કોઈ રહી ગયું હોય તો એને ટચ કરીને પછી લાકડીને ટચ કરવાની, અને એવી રીતે કરે એટલે આઉટ. પછી એવી રીતે અમે રમતા. એ પાછળ ઉપર અમને પકડવા આવે ને અમારો એક વ્યક્તિ નીચે આવીને પછી લાકડીને ટચ કરી લઈને વાંદરાની જેમ લટકતા. હાવ કેટલાક તો આમ હાવ છેલ્લી દાળીએ હોય ને, આમ આડી દાળી હોય ને હાવ છેલ્લે હોય ને, કેમ કે લીમડું હોય થોડુંક ચીકણું હોય, એ ઘડીકમાં એનો બટકે નહીં, એને દાળી તૂટે નહીં ઘડીકમાં, એ ચોટી રહે. એટલે એ માટે અમારે એ બીક ઓછી હતી. ત્યાં અમે ડાળખીમાં હાવ છેડો હોય ને ત્યાં લટકી રહેતા ક્યારેક તો. હવે આમ ન ઓલો પાકી ગયેલું આમ કોઈ મોટું ફળ લટકતું હોય એવી રીતે કે ભાઈ હવે મન થાય છે મૂકી દે તો સીધા હેઠા આવી, અને એટલું લાગે નહીં કેમ કે એટલી નીચાઈ ઉપર જ અમે એવી રીતે છેડે દાળીએ ટીંગાણા હોય. એટલે ત્યાં પણ બહુ, ત્યાં એક વખત મારો પગ મળાઈ ગયો હતો થોડોક. એટલે કેમ કે જે વાડાનો માલિક હતો ને એ આવ્યો અને એ સેટેથી આમ આવતો હતો અને અમે બપોરે જઈએ, ઘરના બધા સુઈ ગયા હોય અને ત્યાં કોઈ બપોરે કોઈ આવે નહીં, એટલે અમે એ ટાઈમે બહુ વધારે રમવા જતા. અને એ માલિકને દેખાઈ ગયું ઉપરથી, ભાઈ ઓલા ભાઈ વાડાનો માલિક આવે તો બધા ભાગી ગયા. હું હા ઉપર ડાલી હતો, હું ઉતાવળમાં પછી અડધે સુધી પહોંચ્યો ને ત્યાંથી પછી માર્યો ઠેકડો, પગ થોડોક ધ્રસકાઈ ગયો હતો, ભાંગ્યો તો નહોતો એટલે ધ્રસકાઈ ગયો હતો. પણ એ પાછું જો કે અઠવાડિયે પછી સારું થઈ ગયું હતું. અને એ ધ્રસકાઈ ગયો ઘરે ગયો તો ઘરે પાછી ઉપરથી સર્વિસ થઈ તો નોખી. એટલે એમાં આંબલી પડી બહુ મજા આવતી રમવાની. પછી ડબલા ડોલ લગભગ મિત્રો રમેલા છે, કેટલાક ન રમેલા તો એને જણાવી દઉં કે કેવી રીતે હોય. તો અમે એવી રીતે રમતા કે વચ્ચે એક ડબલું હોય ધૂળનું ભરેલું,
એ ધૂળના ભરેલા ડબલાને અથવા તો કોઈ સોડાની જે પ્લાસ્ટિકની શીશી અત્યારે તો આવે છે, પણ ત્યારે એટલું બધું નહોતું. પણ પ્લાસ્ટિકનું કોઈ ડબલું હોય તો એનું અમે કરતા, એમાં ધૂળ ભરી દે, અડધું પોણું ડબલું ધૂળ. અને પછી જેની ઉપર દાવ હોય ને, થપ્પોદા જેવું જ હોય એક રીતે જોઈએ તો. જેની ઉપર દાવ હોય એને આ જેની ઉપર દાવ ન હોય ને એમાંથી એક વ્યક્તિ આમ છેટું બને એટલું ઘા કરી દે અને આ વ્યક્તિ એને લઈ અને ન્યા પાછો આવી જાય. એટલે એ લઈને આવે ને ત્યાં સુધી બધા સંતાઈ જાય. અને પછી આને બધાને ગોતવાનું, કેમ આપણે થપ્પોદામાં કરતા કે ભાઈ આનો થપ્પો એવી રીતે. અને જો કોઈ એ વ્યક્તિ આ કેમ ગોતવા ગયો હોય જેની પર દાવ હોય, બીજો વ્યક્તિ આવીને ડબલાને આવીને પાટું મારી દે અને પાડી નાખે, એ ચકડું ગાયરું હોય ચકડાને બહાર કાઢી નાખવાનું પાટુંમાં, તો એ ડબલા ડૂલ થઈ ગયો. એટલે એ વ્યક્તિ એને પાછો દા દેવાનો જેની પર દા હોય એને. એટલે એ ડબલા ડૂલ એ બહુ રમતા અને એમાંય બહુ મજા આવતી. ખાસ કરીને રાતે રમતા, કેમ કે રાતે રમતા હોય ને તો એટલું બધું ખબર ન પડે અંધારામાં, કેમ કે ત્યારે એટલી બધી કંઈ લાઇટો હતી નહીં. અને પછી શર્ટ બદલાવી નાખતા, એટલે ઓલાને શર્ટ બદલાવી નાખી અને પછી આમ આપણે આમ દિવાલની પાછળથી આમ જોઈએ ને એવી રીતે ને પાછળ માથાનો ભાગ બતાવવાનો, એટલે એને ખબર ન પડે. પણ આમ શર્ટ થોડોક દેખાય ને એટલે એમ થાય કે આ શર્ટ આનો છે, એટલે એનો થાપો. પછી ઓલો ત્યાંથી નીકળે, ભાઈ હું એ નથી, હું બીજો વ્યક્તિ. પછી થપ્પોદા તમને ખબર જ છે કેવી રીતે રમાય છે કેવી રીતે. એટલે એ પણ બહુ રમતા. ઘણી બધી યાદો છે આ બધી રમતોની. એમ કેવા બેસીએ ને તો લગભગ સમજી લે ને કે 4-5 કલાક વહી. પછી આ ઇલેક્ટ્રોનના ફોટાથી એનાથી રમતા. પછી એનું આખું 20 થી 25નું આખું ચાર્ટ આવતું, એમાંથી પછી કટ કરી નાખતા કાતરેથી. કોઈ હાથેથી કરતા કાતર ન હોય તો. એટલે એ રૂપિયાનું આવતું આખું ચાર્ટ. અને એ ફોટાથી રમતા. જો તમારે સેકન્ડમાં લેવા હોય ફોટા તો એ થોડાક સસ્તા મળતા. એ રૂપિયાના કોઈ 30 વેચે અને કોઈ 35 વેચે. તો એ ફોટા પછી છાપવું, જે આપણે બાકસના ખોખા આવે એમાં 2 સાઈડ આવે છાપવું, એનાથી રમતા. પછી અમારા જે એ છાપુમાં આ બાજુ અમારા એરિયામાં એટલામાં કે જે વસ્તુ ન આવતી હોય, જે છાપવું એ મળી જાય તો એ કે બીજો એના સિવાયની જો ક્યાંયથી મળે તો એને નવીનઢીવ કહેતા, કે ભાઈ નવીનઢીવ છે. તો એની કિંમત થોડીક વધારે હોતી. અને ક્યારેક એક નવીનઢીવ એક રૂપિયાનું પણ વેચાતું. અને મેં જોયેલું છે એ સમયમાં. અને મારી પાસે છાપવું એક આપણે સિમેન્ટની બાચકી આવે ને એ લગભગ પોણી ભરી હતી, એટલે હું જીતીને ભેગી કરી હતી. અને નવીનઢીયામાં તો સમજી લે ને લગભગ 100 થી 150 મારી પાસે હતા. પણ એ બધા એક સમય પછી માએ સળગાવી નાખ્યા હતા કે આ હું ખોટા સાચવી રાખ્યા છે. કેમ કે પછી ભણવાનું ને એવું બધું થઈ ગયું હતું અને કાંઈ એટલું બધું પછી રમવાનું બહુ એટલું કોઈ છોકરા રમતા નહીં, એટલે પછી એમને બધું પડ્યું હતું. એટલે માએ મને ખ્યાલ હોતો તો વાંધો ન આવત, પણ એ મને ખ્યાલ નહોતો ને એને બધી વહીવટ કરી નાખ્યો એનો. એટલે છાપું પણ બહુ રમતા. અને કબીલે રમતા. કબીલા જે આપણે સોડામાં ઉપર આવે ને પતરાને, એ કબીલે રમતા. ને એમાંય પણ ભેગા કરતા કબીલા. અને પછી ભેગા થઈ જાય ને તો કોઈ રૂપિયામાં તો બહુ ઓછા લેતા, કે ભાઈ મારે રૂપિયાને એટલા જોઈએ છે. અને એમ તો બહુ ઓછું કરતા. પણ એના કરતાં શું કરતા કે એને ભંગારિયાને છેલ્લે દઈ દેતા. કોઈ ભંગારી હોય, ભંગાર લેવા આવે ને એ ભંગારમાં આપી દે કે ભાઈ એ વજન પ્રમાણે. પછી ઊભો બેઠો બાંધતા. ઊભો બેઠામાં એવી રીતે હોય કે એમ હું પ્રાથમિક શાળામાં બહુ એ કર્યું કે કોઈ હારે જેની હારે તમે ઊભો બેઠો બાંધ્યો હોય એમાં જ્યારે ઊભા થાવ ને ત્યારે કહેવાનું કે ઊભો, જ્યારે બેસી જાવ એટલે કહેવાનું કે હું બેઠો. એ જેના હારે તમે બાંધ્યો ને એને તમારે કહેવું પડે. ન કહો ને ઓલો ગમે ત્યારે વાહામાં તમને ઠીકો મારી શકે. એટલે એ પણ બહુ રમતા. અને ભટાછટી બોલાવતા એમાં પણ, કેમ કે ઢીકા વાર્યો જ હોય. અને એમાંય પછી ભણવા ઘરે વહી જાય પછી તો પૂરું. પછી ત્યાં ભણવા જઈએ અને ભેગા થઈએ તો એ બીજાથી હંતાઈએ. એનો સામેવાળાને ખબર ન પડવા દે કે ભાઈ હું અહીંયા છું. એને ખ્યાલ ન હોય ને પાછા જઈને ઢીકો મારી જાય. કેમ કે પછી ઘરે વહી જાય પછી તો આખો સમજી લે કે બીજા દી આવે ત્યાં સુધીમાં તો ઘણી એ બેઠો હોય ને ઊભો થયો. પછી મિની ઠેકામણી રમ્યા હતા. મિની ઠેકામણી તો બહુ મજા આવતી. એમાં જે તમે કેટલાક વિડીયોમાં જોઈએ છે, તમે પણ કેટલાય કરેલું હોય છે કે આમ ઊભા બહુ હોય અથવા તો આમ થોડાક વાંકા હોય અને સામે ઓલો ઠેકો આવે ભેગા બેસી જાય એટલે ઓલો સીધો મોં ભરે જાય હેઠો. એવા પણ બહુ અમે કરતા. ખાસ કરીને બધા ઉપર રેતીમાં રમતા, એટલે હું લાગે બહુ ઓછું. રેતીમાં કંઈ કોઈનું ઘરનું કામ હાલતું હોય ને ઢગલા ઉપર રમતા, બહુ મજા આવતી. સાઈડમાં કૂતરા બેઠા હોય એ ડબ્બુ ગાળતા હોય, કેમ કે ત્યાં નીચે રેતીમાં થોડુંક ઠંડી રહેતી હોય તો એને ત્યાં બેસવાની મજા આવતી હોય. બધા કૂતરા છોકરા ને બધા ભેગા મજા આવતી રમવાની. પછી ચોમાસામાં
હબુક ખૂચે રમતા. જે રમેલા છે એને ખ્યાલ હોય છે, નહીં હોય એને કહી દઉં કે ડિસમિસ હોય કાં અને કાં પછી હુજો હોય આપણે મોટો. તો એ જેના ઉપર દા હોય ને એને ત્યાંથી જ્યાં એને સેન્ટર રાખ્યું હોય કે ભાઈ આ ચકવડું હોય, તો અહીંયા ખાસ આ ચોમાસામાં રમવાની રમત છે. તો ત્યાં એને ગાળી એમ એક ગોળ ચકવડું બનાવી દેવાનું. પછી જેની ઉપર દા હોય ને એ અને જેની પર દા ન હોય ને એ બધા ભેગા થાય. એ બધા ત્યાંથી શરૂઆત કરે કે એમાં જેની પર દા ન હોય ને એને 3 પોતાની ડાફ ભરવાની, એમ 3 જમ્પ મારવાના અને પછી ત્યાં ખૂતાડવાનું. જે કિલ્લો કે જે હોય ડિસમિસ એ ખૂતાડી દેવાના. ખૂતી જાય એટલે પાછું આગળ હાલવાનું. એવી રીતે પાછા 3 ડગલા ભરવાના. પછી જો ન ખૂતે અને પડી જાય તો જમીન અડી જાય ને પડી જાય તો એ આઉટ. પછી બીજો હોય એનો વારો. એવી રીતે પછી જ્યાં સુધી 3 વારા પૂરા ન થાય ત્યાં જ્યાં પૂગે ને ત્યાંથી પછી જેની ઉપર દા હોય ને એને ત્યાંથી લંગડી કરતા કરતા ગોળ ચકડું જ્યાં બનાવ્યું હોય ને સેન્ટર ત્યાં સુધી પહોંચવાનું. અને એમાંય જો લંગડી કરતો હોય ને બીજા જેને જે દા લેતા હોય એને આજુબાજુમાં ન હોય તો ધોડીને ભાગી પણ શકે. એટલે ધોડીને ભાગે ને તો એ 2 પગ માંડેલા હોય ને ત્યાં સુધી તમે એને ગમે એવો ઠીકો મારી શકો. એટલે એમાંય ધબધબાટી સારી બોલાવતા. ક્યારેક તો ઢીબી જ નાખે, ક્યારેક કોકનો એક ઠીકો પણ વધી પડતો. એટલે એ પણ બહુ મજા આવતી રમવાની. ચોમાસામાં બહુ મજા આવતી. એમાં ક્યારેક ક્યારેક લપચીએ એવું કોઈ ગારા જેવું, કેમ કે ત્યારે સિમેન્ટ રસ્તા ને એવું બધું કંઈ હોતું નહીં, પણ ક્યાંક ગારો હોય, ક્યાંક લપસણ જેવી માટી હોય અને ત્યાં આમ ત્રીજી આમ ડાફું મોટી ભરવાનું કરતા, કેમ કે ઓલાને થોડુંક વધારે સેટેથી આવવું પડે એ માટે. તો મોટી ડાફ ભરવા જાય ને પગ દે અને ભેગા લસડી જાય હેઠા તો ઢીંડું હોજી જતું. એટલે એ તો પછી એવું બધું છે ભાઈ, રમત છે એમાં ઘણું થાય. એટલે એવી રીતે પણ રમેલા છે, મજા આવતી. પછી ટાયર ફેરવતા, એ તમે ફેરવું હોય છે. અમે સાયકલ બહુ ન ફેરવતા, કેમ કે એ થોડું બેવડું વળી જાય, એનો આઠડો બનાવતા. બાકી ખાસ કરીને મોટરસાઇકલનું ટાયર ગોતતા, એ ઘડીકમાં મળતું નહીં. મોટરસાઇકલનો ટાયર હોય અને લાકડીનો કટકો લે અને પછી એમ ફેરવીએ, ભૂમ ભૂમ ગાડી ભાગી અમારી. એટલે એ આખી રોનક આખી અલગ હતી. અને પછી ઓલી ટાયરવાળી ગાડી બનાવતા. ચપ્પલ હોય, ચપ્પલના જે વચ્ચેનો ભાગ હોય અને હાવ છેડેનો ભાગ હોય ને ત્યાંથી ગોળ આમ કટકો કરીએ, એમ ટાયર બનાવીએ ટાયર. અને પછી એ વચ્ચે ખીલાસડી લે, એમાં એ પહેરવી દે. પછી ખીલાસડીમાં વચ્ચે પાછો એક બીજો આપણે ખીલાસડી મોટી લે અને એ આમ ત્યાં છેડે હેન્ડલ બનાવી લે. અને પછી એ ગાડી હાંકતા. એમાં પાછું બધી પતરાનું થાટું, એનું પાછળનું ઠાઠું બનાવતા. એમાં બધું કોઈ વસ્તુ ભરીને લઈ જતા ને એ તો આખી અલગ જ મજા હતી. પછી સ્ટેચ્યુ રમતા, એ તો લગભગ રમેલી છે. થોડીક એ સમયમાં અમારે નવી નવી જે વસ્તુ આવી હતી, થોડીક આધુનિક હતી. સ્ટેચ્યુ કહે એટલે ઓલાને હલવાનું નહીં, જરા પણ હલો એટલે આમ કઈ નામ અહીંયા મારે 2 આંગળી. જો કે લાગતું તો એટલું બધું કંઈ નહીં. પછી અંતાક્ષરી રમતા, એ છોકરીઓ વધારે રમતી, અમે બહુ ઓછું રમતા. પણ રમેલા છે અમે. પ્રાથમિક નિશાળમાં સર રમાડતા ને ત્યાં રમેલા. એટલે એમાં જ મજા આવતી. ગીતો તમારે યાદ રાખવા પડે અને પેલો શબ્દ ક્યાંથી ચાલુ થાય. ક્યારેક વળી વચ્ચેથી કોઈ કડી કોઈ બોલી જાય તો વળી એ નહીં કે ભાઈ અહીંયાથી ચાલુ થાય છે, વચ્ચેથી તું લેમાં, વચ્ચેથી એ શબ્દ નથી આવતો આ કડીને. પછી કેરમ રમેલા છે. કેરમ અમારે અહીંયા એક દુકાન હતી તો ત્યાં કેરમ હતો. તે ત્યાં કેરમ રમવા જતા અને પાછું એમાંય કેટલાય કોક શરતો પણ રાખતા. હું તો મેં કઈ વખત શરત નહોતી રાખી, પણ ઘણા મિત્રો હતા એકબીજા સાથે શરતો રાખતા. કાળી સોડા, સિંગ સોડા, એની શરત રાખતા કે સિંગ એમાં નાખે અને કાળી સોડા હોય. એટલે 3 થી 4 રૂપિયાની લગભગ ત્યારે 3 રૂપિયાની લગભગ કાળી સોડા આવતી. આ રીધી સીધી આવતી, તમને ખ્યાલ હોય તો. અને એ આવતી. પછી મેંગો પીડી આવતી. એ 2 વધુ ટ્રેન્ડમાં હતી એ સમયે. અને એ કાળી સોડામાં સિંગ તો રૂપિયાની પડી કે સિંગની આવતી. એટલે એ સિંગ નાખીને 4 રૂપિયાનું ટોટલ થતા. એટલે એની કાળી સિંગ સોડાની શરત લગાડતા અને જે જીતે એમાં ક્યારેક ક્યારેક પછી ડબલ જણા રમતા, ટીમમાં રમતા. પછી વિડીયો ગેમ હતું તો વિડીયો ગેમ માટે રમતા. એવી રીતે શરત લગાડી કે ભાઈ આટલી અડધી રૂપિયાની 15 મિનિટ મળતી રમવાની. મારીઓ અને કોન્ટ્રાની બધી ગેમ તો 2 રૂપિયાની અડધી કલાક થતી. તો
₹4 કલાક થાય. એટલે કલાકની ક્યારેક શરતો લાગતા કે ભાઈ મારી કલાક તારે જમા કરાવી દે ગેમ માટે. જે જીતે એ એને જમા થઈ જાય અને હારે એને જમા કરાવી દેવાની. એટલે ₹4 આપી દેવાના એટલે કલાકે ઓલાને રમવા આપે. પછી સાપ સીડી તો કોઈ નહીં હોય કે એની નહીં રમી હોય. એ મેં હજી પણ સાચવીને રાખી છે સાપ સીડી. એવું મારો ખજાનો છે ને એનો વિડીયો છે ને એમાં હું તમને એ બતાવીશ કે મેં એ સમયની મેં મેળામાંથી લીધી હતી સાપ સીડી નાનો હતો ત્યારે. અને એમાં એક બાજુ લૂડો છે ને એક બાજુ સાપ સીડી, એટલે એ પણ હજી મેં રાખ્યું છે સાચવીને. અને એની કાકરીઓ પણ બધી સાચવીને રાખી હતી. તો હું તમને એ વિડીયોમાં બતાવી જે મારો ખજાનાનો વિડીયો છે એમાં. પછી લંગડી રમતા, એ તો લગભગ તમે બધા રમેલા જ હશો. પછી પાંચીકે રમતા. પાંચીકે આમ કરીને આમ એ અમારા નાના હતા ને ત્યારે અમારા આજુબાજુમાં સગા સંબંધીમાં 2-3 છોકરીઓ હતી ને અમે છોકરા બધા મળીને એ રમતી તો અમને રમાડતા. પછી એને એક બીજી રમત હતી એ પણ અમે રમતા. આપણે ઓલા જે ચકરડા ગાળે 7-8-9 કંઈક ચકરડા ગાળે ઓલા બનાવે આમ, અને એમાં પછી ઓલો આમ ગમે કંઈક વસ્તુ હોય નાખવાની, કાંકરો કે જે તમારે હોય એ આમ ઘા કરે ને પછી એમાં બેમાં ઓલું હોય તો 2 પગે ને 1 પગે ને એ હજી મને થોડું ઘણું યાદ છે, થોડું ઘણું રમતા આવડે છે. એટલે એ પણ રમતા, એને હારે હાવ નાના હતા ત્યારે રમતા. પછી ગિલ્લોર એ સમયમાં બધા બનાવતા નાના હતા ત્યારે, અને મેં પણ બનાવ્યો હતો, પણ એટલો બધો કંઈ ખાસ હતો ને. એ આપણે જે ટ્યુબ આવે ને સાયકલના ટાયરની ટ્યુબ એમાંથી બનાવતા, અને જે મોટરસાયકલનું ટાયરનું ટ્યુબ આવે ને એનું સારું બને, એનું થોડુંક વધારે મજબૂત બને. તો એ માટે આપણે જે લાકડાનો ઓલો વી ટાઈપનો શેપ લઈએ છે ને એ પણ થોડોક વધારે મજબૂત હોવો જોઈએ. એટલે કેમ કે આમ ખેંચાણ થાય ને એટલે તૂટે નહીં એ માટે. અને મેં સાયકલના ટ્યુબનો મેં બનાવેલો છે ગિલ્લોર. બાકી પછી એ સમયમાં ગિલ્લોર મળતા, પ્લાસ્ટિકના રૂપિયાનું ગિલ્લોર આવતો, અને પછી રૂપિયાનું તીર આવતું, કદાચ જો તમને ખ્યાલ હોય છે, તમે એ સમયમાં જો લીધું હોય તો. એટલે એ પણ રમતા અમે. એટલે દુકાનેથી એને વેચાતે લેતા અને રમતા. અને એનાથી કોઈ વસ્તુ ટીકતા, કોઈ પક્ષી કે એવું નહીં, કોઈ વસ્તુ હોય ને તો એને ટીકીને એકબીજાને કે ભાઈ આ ટીકી દે ને પછી શરતો લગાવતા ને એવું બધું કરતા. મેં લગભગ એક વખત શરત નથી, આમ પૈસા બાબતની શરત નથી લગાવી. પછી ગરિયે રમતા. ગરિયો પણ મારા જે ખજાનાનો વિડીયો છે ને એમાં હું તમને બતાવીશ. એ ગરિયો પણ બહુ એ સમયનો નથી, અત્યારનો હા, પણ ખાલી ગરિયા પૂરતું હું બતાવીશ કે ભાઈ આ ગરિયે રમતા. જો કે લગભગ વ્યક્તિ રમેલા જ છે ને. ગરિયે રમવાની પણ ભારી મજા આવતી. પછી હાવ નાના હતા ને ત્યારે હું કહું ને કે મારે જે અડફળમાં નાના છોકરીઓને બધા રમતા, ત્યારે દોરી કૂદે રમતા. એ રમતા તો અમને ભેગા હોય એટલે અમને પછી રમાડે. તો એ દોરી કૂદ એક વખતમાં કેટલી વખત તમે એક હાથે દોરી કૂદી શકો. ક્યારેક પગમાં, મને તો હજી નથી આવડતી કૂદતા, એ પગમાં આવી જાય તો એ ત્યારે થોડી ઘણી શીખો તો અત્યારે પાછું ભૂલાઈ ગયું. પગમાં આવી જાય તો તમે મોભાર પડો પણ. અને પછી ડબલથી દોરી કૂદતા. બે સામે એક વ્યક્તિ ઊભો વચમાં ઉતરે અને કૂદવાનું, ઓલા બે આમ ફેરવે. એમાં ક્યારેક ઓલાને જો સેટિંગ લઈ વિખાઈ ગયો તો પડે પણ. પછી એક બે વ્યક્તિ પણ કૂદતા, વચ્ચે 2 અને સામે એમ 2 વ્યક્તિ એમ ફેરવતા હોય ને વચ્ચે 2 હોય એને એક ઠેકડો મારો હાથ પકડી. પછી 4 કાકરી 9 કાકરી રમતા. 4 કાકરી એ લગભગ બધા મિત્રો રમેલા છે. એનાથી અઘરી 9 કાકરી, સામે 2ની 9 કાકડી હોય. અને એ આખું જે એનો મેપ બનાવેલો હોય એમાંય પણ આપણે 3 જ લાઈનમાં કરવાની. એમાં જો ટચક્યું થઈ ગયું એટલે સામેવાળાનો આખી ગેમ પૂરી થઈ જાય થોડીક વારમાં. એટલે એ ટચક્યું કરવું ને એવું હજી મને 2 ગેમ યાદ છે. અને રમવાની 9 કાકડી રમવાની મને બહુ મજા આવતી. હું એક મને બાજુમાં મોટી ઉંમર, એ સમયમાં હું નાનો હતો ત્યારે બાજુમાં મોટી ઉંમરના દાદા હતા. એ કોઈ એને હરવી ના શક્યું. એના પાસે હું શીખતો અને એની હારે હું રમતો. એટલે એ બધું આખો માઇન્ડથી રમવાની વસ્તુ આ ગેમ હતી. અને એ લગભગ દાદા હતા, એના છોકરાને ઘરે મારાથી મોટા છોકરા હતા, એવડી ઉંમરના હતા, એની હારે રમતો. મજા આવતી રમવાની. મને શીખવાડતા ભાઈ આમ હોય ને આમ હોય ને. હું હર વખતે હારતો પણ છતાંય રમતો, શીખતો આવી રીતે આમ કરવાનું. પછી બીજા વારે રમવા જાઉં ને તો જીતતો. બાકી દાદા તો કેમ કે અનુભવી રહ્યા ને પાછા એને ઘણું આવડતું પણ સારી રીતે. અને એમાંય પછી એકારે બધી માંડી દેવાની.
એક એક બેને માંડવાની ને એવી રીતે ઘણી સિસ્ટમો આવતી, તો એ પણ રમતા. તો ફાઇનલી જો આ બધી હતી રમતો જે મેં શેર કરી છે, તમે કઈ કઈ એમાંથી રમ્યા છો અને કેવી મજા આવતી એ બધું તમે કોમેન્ટમાં જણાવજો. અને બીજા કંઈ પણ વાત હોય તો એ પણ કહેજો. અને વિડીયો કેવો લાગ્યો એ તમે ખાસ કરીને જણાવજો. અને એક હું તમને કહું ને કે ખજાનાનો વિડીયો આવશે, એમાં કેટલીક મારી પાસે એ સમયની વસ્તુ કેટલીક છે, કેટલીક અત્યારની છે, પણ વધુ પડતી એ સમયની વસ્તુ છે, મારી બાળપણની યાદો છે. તો એ હું તમને એમાં બતાવીશ. તો એ વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં. અને જો આ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો, શેર કરજો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી દેજો. અને હા, કોમેન્ટ કરવાનું ન ભૂલતા. તો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. એ બાળપણની રમતો તો બધી નાની હતી રાજ, જે જલ્દી પૂરી થઈ જતી. મોટી રમતની ખબર તો અત્યારે પડી છે, જે